સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળા. આપણા દેશના ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરી રહ્યા છે. વર્ષ 2019-20ના બજેટમાં જે શબ્દ સૌથી વધુ પ્રચલિત રહ્યો તે છે પ્રાકૃતિક ખેતી. આપણા નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે હવે સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપશે. પ્રાકૃતિક ખેતીના જનેતા પદ્મશ્રી સુભાષ પાલેકરજીએ ખેતીની આ પદ્ધતિ ઉપર સઘન સંશોધન હાથ ધર્યા છે. દેશ વિદેશની કૃષિ યુનિવર્સિટીઓથી લઈ ખેત ખલિહાનો સુધી આજે સુભાષ પાલેકર આધારિત પ્રાકૃતિક ખેતી ચર્ચાનો વિષય બની છે. ગુજરાત રાજ્ય પણ ખેતી ક્ષેત્રે નવીન સંશોધનો અપનાવવામાં આગળ રહ્યું છે. આથી જ ખેડા જિલ્લાના વડતાલ મુકામે કે જે સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોની આસ્થાનું ધામ છે, ત્યાં આત્મા તથા કૃષિ અને સહકાર વિભાગ ગુજરાત દ્વારા સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળાનું આયોજન તારીખ 5 થી 11 ડિસેમ્બર 2019 સુધી કરવામાં આવેલ છે. આ તાલીમ કાર્યશાળાનું ઉદ્ઘાટન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યના કૃષિ મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમાર સાથે પશુપાલન મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, અધિક મુખ્ય સચિવ શ્રી પૂનમચંદ પરમાર અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર આર.વી. વ્યાસની ઉપસ્થિતિમાં કરવામાં આવી. આ તાલીમ કાર્યશાળાનો મુખ્ય હેતુ રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તેમજ ખેડૂતો તેમની પાસે ઉપલબ્ધ સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરી વધુ નફો મેળવે તે છે. થોડા વર્ષો પહેલા કોઈએ કદાચ વિચાર્યું નહીં હોય કે બજારમાંથી ખેત સામગ્રી ખરીદ્યા વગર અને ઓછા ખર્ચે પણ વધુ ઉત્પાદન અને આવક મેળવી શકાય છે. આ અદ્ભુત કાર્યને શ્રી સુભાષ પાલેકરજીએ સફળતાપૂર્વક કરી બતાવ્યું છે. આવો જાણીએ તેમના અનુભવો વિશે. कभी रासायनिक कृषि उस समय की मांग थी, लेकिन आज रासायनिक कृषि समस्या बन गई है. रासायनिक कृषि का विकल्प हम देना ही पड़ेगा. मुझे लगता है गुजरात राज्य आदर्श बनेगा तो एक नया संदेश दुनिया को हम दे सकते हैं. मुझे जरूर विश्वास है कि माननीय श्री मुख्यमंत्री रूपाणी जी, माननीय राज्यपाल महोदय, हमारे अन्य सारे मंत्री महोदय और यहाँ का सुगठित सुव्यवस्थित प्रशासन जरूर ये सपना पूरा करेगा. રાજ્યના કૃષિ મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમારે જણાવ્યું કે રાજ્યનો ખેડૂત અનિશ્ચિત હવામાન અને કુદરતી આફતો વચ્ચે અથાગ મહેનત કરે છે અને આવા સમયે ગુજરાતની સંવેદનશીલ અને નિર્ણાયક સરકાર પ્રયત્નશીલ છે. આવો આ વિશે વધુ જાણીએ. ગત વર્ષે અનિયમિત અને ઓછા વરસાદની પરિસ્થિતિમાં રાજ્યના અતિ મહેનતુ ખેડૂતોની હિંમત ટકાવી રાખવા રાજ્યમાં 96 તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત અથવા તો અછતગ્રસ્ત જાહેર કરીને ખૂબ જ ટૂંકા ગાળામાં સહાય પૂરી પાડી ખેડૂતો માટે સંવેદનશીલ સરકારનો અભિગમ સાર્થક કરેલ છે. આ ઉપરાંત ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજનાનો વ્યાપ વધાર્યો અને સહાયના ધોરણો પણ બમણા કરી ખેડૂત કુટુંબની વિપરીત પરિસ્થિતિમાં પડખે ઊભા રહેવાનો સંવેદનશીલ પ્રયાસ કરેલ છે. વરસાદની પરિસ્થિતિમાં પણ ખેડૂતોને સહાયરૂપ થઈ સરકારે સંવેદનશીલતાને ઉજાગર કરી છે. કૃષિ સંલગ્ન તમામ યોજનાકીય સહાય ઓનલાઈન અમલ કરી પારદર્શકતાનો મંત્ર સાર્થક કર્યો છે. ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપે પીએમ કિસાન યોજનાનો 1 મહિનાથી ઓછા સમયગાળામાં લાખો ખેડૂતોને લાભ અપાવી નિર્ણાયકતાનો પરિચય આપ્યો છે. આમ રાજ્યના ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ પારદર્શક પદ્ધતિથી પૂરો પાડવામાં આવે છે. આમ આપણી સરકાર પારદર્શક વહીવટમાં અગ્રેસર છે. ખેડૂતોનો સર્વાંગીક વિકાસ થાય અને ખેડૂતો સમૃદ્ધિના પથ પર આગળ વધે તેવો રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ધાર છે. દેશના નાગરિકોને ઝેર મુક્ત અન્ન મળે તે માટે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કરે તેવો સંદેશો આપ્યો. આવો જાણીએ તેમના જ શબ્દોમાં. હમણાં જ આદરણીય સુભાષ પાલેકરજીએ વિશેષ વિસ્તૃત વાત કરી. 7 દિવસ આ શિબિર ચાલવાની છે. એમાં પ્રેક્ટિકલી બધી વાતને સમજાવવામાં પણ આવશે અને ગુજરાતમાં કૃષિ ક્રાંતિ એના દ્વારા આપણે આગળ વધવા માંગીએ છીએ. રાસાયણિક ખેતીને કારણે
ખેડૂતને ઉપજ પણ મોંઘી થઈ ગઈ છે, ખેડૂતનું ઉત્પાદન મોંઘું થયું છે, સાથે સાથે ભાવ પણ એને પૂરતા ન મળે, જેનામાં ખેડૂત ડૂબી જાય, આત્મહત્યા કરવી પડે અને એ ઉત્પાદન કોસ્ટ ઘટે અને ઘર આંગણે ઉત્પાદનની વ્યવસ્થા બને, સાથે સાથે ઉત્પાદનમાં થયેલી ઉપજ એની વેલ્યુ પણ એટલી વધે કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન થયેલું અન્ન એના 4 ગણા 7 ગણા ભાવ એને માર્કેટમાંથી પ્રાપ્ત થાય અને ખેડૂત વધુ સમૃદ્ધ બને, સાથે સાથે ખેડૂતે ઉત્પાદન કરેલું અન્ન, શુદ્ધ અન્ન લોકોને પ્રાપ્ત થાય અને લોકો કેન્સર, ડાયાબિટીસ, અન્ય જીવલેણ બીમારીઓથી મુક્ત થાય અને બધાની વિન વિન સિચ્યુએશન બને. એટલા માટે પણ આ પ્રાકૃતિક ખેતી આજના સમયની એકમાત્ર ઉકેલ અને જવાબ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતીથી થતા નુકસાન અને પ્રાકૃતિક ખેતીની ઉપયોગિતા વિશે સમજાવવામાં આવ્યું. તેઓએ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેવી હાકલ કરી. जब से मनुष्य धरती पे है तभी से खेती हो रही है, लेकिन रासायनिक खेती जो है, ये जो 2 विश्व युद्ध हुए दुनिया में, उनके बाद जो गोला बारूद बचा तो उन लोगों ने उसको रासायनिक खेती में प्रयोग करके हमारे खेतों में भेज दिया. रासायनिक खेती का इतिहास 100 साल से पुराना दुनिया में नहीं है, जबकि हमारा जीवन लाखों वर्षों से चल रहा है. किसान भाषण से नहीं सीखता, किसान तो देख करके सीखता है. जब वो सामने देखता कि ये हो रहा है तो वो एकदम उस बात को अपनाएगा. गुजरात से पहले हिमाचल प्रदेश में मेरी जिम्मेदारी रही राज्यपाल की, तो वहां पर भी मैंने सुभाष पालेकर जी को बुलाया और वहां एक अभियान चलाया. आपको आश्चर्य होगा, कुल 1-1.25 साल हमने वहां काम किया इस पद्धति का, और उसमें लगभग 50,000 किसान इस समय सुभाष पालेकर प्राकृतिक कृषि हिमाचल प्रदेश में करते हैं. और इसी प्रकार से आंध्र प्रदेश सरकार ने इस मिशन को चलाया. वहां लगभग 5 लाख किसान इस पद्धति को करते हैं. मैं इतना कहता हूं आपको विश्वास के साथ कि यदि आपने 7 दिन इनकी क्लास को पूरा अटेंड किया, ईमानदारी से कागज पेंसिल लेकर के आप बैठे, उसको नोट किया, खेत में प्रैक्टिकल करोगे तो आपको लाभ ही लाभ होगा, घाटा हो ही नहीं सकता. પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળા અંતર્ગત ગુજરાતના દરેક તાલુકામાંથી 25 થી 45 વર્ષના કુલ 2500 જેટલા યુવા ખેડૂતોને વડતાલ ખાતે તાલીમ આપવામાં આવશે. આ તાલીમનો મુખ્ય આશય આવા યુવાન ખેડૂતોને માસ્ટર ટ્રેનર બનાવવાનો છે, જેઓ તેમના ગામના ખેડૂતોને માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન આપશે. પ્રાકૃતિક ખેતીનો ઉદ્દેશ્ય ખેતી દરમિયાન રસાયણોનો ઉપયોગ ધીમે ધીમે ઓછો કરવાનો છે. રાજ્યનો ખેડૂત રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવે અને ઝેરમુક્ત ઉપજ થકી વધુ નફો મેળવે તે માટે આત્મા તથા કૃષિ અને સહકાર વિભાગ ગુજરાત સદૈવ કાર્યશીલ છે અને રહેશે. આવો આપણે સૌ ખેડૂત મિત્રો સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળામાં ભાગ લઈ કૃષિના ઋષિ બનીએ.